લે બેટા, આ કોલ્ડ ડ્રિંક્સ પી લે, તે ખાધેલું છે ને એ પચી જશે. શું તમે પણ તમારા બાળકોને આવા ઝેર આપી રહ્યા છો? ચેતી જજો, તમે બહુ મોટી ભૂલ કરી રહ્યા છો. જો આપ આપના બાળકોને આવા કોલ્ડ ડ્રિંક્સ નાનપણથી જ જો આપી રહ્યા છો ને, તમારા બાળકોના કોમળ અંગો ઉપર બહુ મોટું નુકસાન કરી રહ્યા છો. કારણ કે આ કોલ્ડ ડ્રિંક્સ છે એ સૌથી પહેલાં તો એસિડિક હોય છે, જેને લીધે બોડીમાં ઘણા બધા નુકસાન થાય છે. એ સિવાય બાળકોને દાંતને પણ નુકસાન થાય છે. સાથે સાથે આ કોલ્ડ ડ્રિંક્સની અંદર ભરપૂર પ્રમાણમાં સુગર હોય છે, જેના લીધે અત્યારે નાના બાળકોમાં પણ સુગર આવવાના ચાન્સીસ વધી ગયા છે. જે બાળકો નાનપણથી જ આવા કોલ્ડ ડ્રિંક્સ પીતા થઈ ગયા છે ને, એ લોકોને ભવિષ્યમાં ડાયાબિટીસ થવાના બહુ જ બધા ચાન્સીસ છે. આવા કોલ્ડ ડ્રિંક્સ જો બાળકો નાનપણથી જ લે છે ને, તો બાળકોમાં ગુસ્સો આવવું, ચીડિયાપણું થવું, અથવા તો એક જગ્યાએ એમનું ધ્યાન ફોકસ ન રહેવું, આવા ઘણા બધા પ્રોબ્લેમ આવી શકે છે. અને આવા કોલ્ડ ડ્રિંક્સ પીવાથી ગેસ થવી, એસિડિટી થવી, ભૂખ ઓછી લાગે, એવા ઘણા બધા પ્રોબ્લેમ આવી શકે છે. કોલ્ડ ડ્રિંક્સની અંદર પ્રોટીન અથવા તો મિનરલ્સ કંઈ પણ હોતું નથી, પણ તમે પીવો છો એટલે તમારું પેટ છે એ ભરાઈ ગયું હોય એવું લાગે છે. એમાંથી તમને પૂરતા પોષક તત્વો અથવા તો પૂરતું પોષણ પણ મળતું નથી. મારે માતા પિતાને એક જ વસ્તુ કહેવી છે કે જો તમે બાળકોને આવા કોલ્ડ ડ્રિંક્સ આપો છો ને, તો એના કરતાં તમે એમને નાળિયેર પાણી આપો, લીંબુ શરબત આપો, સત્તુનું ડ્રિંક આપો, છાશ આપો, અથવા તો શેરડીનો રસ આપી શકો છો. આવી જ પેરેન્ટિંગ ટિપ્સ માટે ફોલો કરો ડૉક્ટર કોમલ સાવલિયાને અને શેર કરો હર એક પેરેન્ટ્સને. Just chill, chill, just chill, just chill.